આ શું કરે છે ભાઈ? કઈ વાગ્યું કે શું? ના ના, આ તો ખાલી ઠંડા પાણીમાં હાથ રાખીને બેઠો છું. પણ કેમ? ઠંડા પાણીમાં હાથ રાખીને લખીએ ને તો અક્ષર સારા આવે. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. વાહ, બદામ વાળું દૂધ. હવે આપણને બધું યાદ રહેશે. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. 1 2 3 4 5 6 7 ટોટલ 7 સબ્જેક્ટ. 2 દિવસમાં 1 સબ્જેક્ટ એટલે 14 દિવસમાં બધા સબ્જેક્ટ પૂરા. પછી રિવિઝન એટલે 28 દિવસમાં આપણે એક્ઝામ આપવા એકદમ રેડી. ભાઈ, અત્યારે હું સૂઈ જાઉં છું, પણ તમે કાલે મને વહેલા જગાડ દેજો. વહેલા એટલે 4:30 વાગે. મોડું ના કરતા. કેમ? અત્યારે વાંચવાનું પૂરું? ના ના, વાંચવાનું તો છે જ, પણ સવારે વાંચીશ. સવારે શું વાતાવરણ શાંત હોય ને, એટલે વાંચવાની મજા આવે અને યાદ પણ રહે. પરફેક્ટ. જીવનની એક પણ મિનિટ વેસ્ટ થવી જોઈએ નહીં. જેમ પેલા બે ચાલતા ફરતા વાતો કરતા હતા ને, એમ આપણે પણ ચાલતા ફરતા નાતા ધોતા વાંચમ વાંચ કરી મૂકશું, એટલે ફેલ થવાના કોઈ ચાન્સ જ નહીં. ભાઈ આ એક્ઝામ નજીક છે ને કઈ યાદ નથી રહેતું યાર. તો તું એક કામ કર, આજથી છે ને શીર્ષાસન કરવાનું ચાલુ કરી દે. એનાથી શું ફાયદો થશે? લે, તને નહીં ખબર? શીર્ષાસન કરવાથી છે ને લોહી મગજ સુધી પહોંચે અને મેમરી પાવર વધે. એટલે શું, બધું વાંચેલું યાદ રહે. હે ગાઈઝ, હોપ યુ એન્જોયડ ધ વિડિયો. મારી બોર્ડ એક્ઝામની તૈયારી તો તમે જોઈ જ લીધી. હવે કમેન્ટ બોક્સમાં કહો કે તમે તમારી તૈયારી માટે શું કરો છો. અને હા, આવા જ વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો સંદીપ શર્મા ફિલ્મ્સ.